દસરાત જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં દેશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બધું અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી. અને આજે તો શું વાત કરું, ઘણા બધા મહેમાન આવવાના છે. એટલે કે મહેમાનમાં જો અમારા એમના દોસ્તાર, પછી બીજા કોણ કોણ આવશે, જો એમના દોસ્તાર ને એ બધા આવવાના છે. એવું છે કે એ છે ને કેવું સાંગા ડેરી કે નહીં, ના ડેરી આંબેડી, ભૂપત આંબેડી, હા ભૂપત આંબેડી લોકો રહેતા હતા. ને પછી હમણાં ખેતરમાં કામકાજ કાંઈ નથી એટલા માટે અહીંયા રાજકોટ રહેવા આવતા રહ્યા છે. નાના ભાઈ એમના રાજકોટ રહેશે, એ અમારા સબસ્ક્રાઈબર છે ને નાના, અને બ્લોગર પણ છે, એ પણ વિડીયો મૂકે છે. અને હમણાં તો જો કે એને પણ બંધ કરી દીધું છે ને, ચાલુ હતું વિડીયો મૂકતા એ પણ. અને અમે પણ એમ જ છે, એ લોકો આવે છે ને તો રાજકોટ રહેવા આવ્યા છે તો જમવાનું ગોઠવું છે. કેમ કે એ કીધું આવ્યા નથી અમારા ઘરે, તો કીધું આટો પણ મારી જાય અને જોઈ જાય પણ. અને બીજા 2-3 દોસ્તારો એમના છે અને બાકી મારા સબસ્ક્રાઈબર છે. કેમ કે એ મારા વિડીયો બહુ બધા જોવે છે, એમના દોસ્તારો છે એ બધા. એટલે સારું, એટલે કે મદદને અમને હેલ્પ કરે છે એ બાબત ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તમારો, જેથી કરી અમારા બ્લોગને આવવાના છે. તો આજે બનાવવાનું છે બદામ શેક, ને શું બનાવવાનું છે બીજું, ભજીયા, પટીના અને બટેટાની પૂરી ને ફૂલવણી, આ બધા ભજીયા બનાવવાના છે. એવું બધું છે. તો હાલો અત્યારે ઘરનું કામકાજ કરવા મળીએ. અને બધી થોડુંક શાકભાજી ને બધી વસ્તુને એવું લેવા જવાનું છે, તો શાક માર્કેટે પણ જવું પડશે. તો એ બધું કરી આવીએ, શાકભાજીને એવું લઈ આવીએ અને પછી વેલાહાર લઈ અને આવી જઈએ ને, તો આવીને પછી રસોઈ બનાવવાની છે. કેમ કે ભજીયામાં લાગે વાર, બધી વસ્તુ સુધારવાની હોય, પટ્ટી સુધારવાની ને બધું ઘણી બધું હોય, તો વાર લાગશે, એટલે મોડું થઈ જશે. તો અમે ફટાફટ લઈ આવીએ વસ્તુને, પાછા આવીને પછી દૂધ લેવા જઈશ, પછી બદામ શેક બનાવીશ ને એવું બધું છે. અને સાંજે જો ટાઈમ રહેશે તો એમનો વિડીયો ઉતારશું, મહેમાન આવશે એનો. અને નહીંતર બાય બાય, ટાટા એમ. હાલો જમવા બેસી ગયા છો બધા. મારા સબસ્ક્રાઈબર આવ્યા છે, જો આ બધા અમારા સબસ્ક્રાઈબર છે. અને જમવાનું કર્યું છે અને બધા જમવા આવ્યા છે. જો બેઠા છે બધા જમવા, તમે બધા પણ આવજો જમવા. ચા ઓલા પીળા ટી શર્ટ વાળા છે ને, એ અમારા ખાસ સબસ્ક્રાઈબર છે. ક્રીમ જ છે. બધાને ના સમજાય હરખું, પછી આમ બહુ પીળું કહીએ એટલે ખબર પડી જાય. આમાં પીળા મેં એક જ દેખાઈશ, બાકી કોઈ દેખાતું જ નથી. એવું કઈ ના હોય, ગરમી થતી સબસ્ક્રાઈબરના ગેરેજ આવી ગયા હે. કોઈને ગાડી રિપેર કરાવી હોય તો આવી જાજો, મસ્ત રિપેરિંગ કામ ચાલુ છે. જો અહીંયા સરસ મજાનું રિપેરિંગ ને સર્વિસ ને બધું કરી દે છે તમારે ઓલરેડી એકદમ વ્યાજબી ભાવે. આ ગાડીને શું હાવ તમે ટીંગાળી દીધી હતી કે ઉસી વજન કરવાનું હોય એનું, એન્જિન બનાવવાનું આવી રીતે. લે આ એન્જિનનું કામ તા જો, હા કેટલું લોઢું કાઢ્યું હે આવડી નાની એવી ગાડીમાં. સા હવે આ ફિટિંગ કેમ કર્યો? દહીં હુદ્દી બંધ થઈ ગયા આમાં. તા જોઈ જો આમાં કઈ દેખાય તમને? નકરી ગાડી પડી છે. વિશાલભાઈ ને અમારા કરણભાઈ તો રૂપિયા કમાય છે કે કોઈ વાતું, અમને થોડા ખુશી ના તો દેજો. ના અમારે યુટ્યુબમાં હજી એટલા બધા નથી આવતા. તમારે ગાડી ખોલલ પડી એ પ્રમાણે તમારે 0 હે ત્યાં ઊંધી જઈએ એવી. હા અહીંયા ગાડીનો એટલો સ્ટોક તો પડ્યો હે, સ્ટોકમાં લે અહીંયા, રિપેરમાં વારો ન થાવ એમ. આજે અમે અમારા દેવરજીના ઘરે આવ્યા છીએ. બધા આદમીએ જમી લીધું છે અને અમે હવે જમવા બેઠા છીએ. અને અમારા આરુ ને શ્રેયા પણ જો જમવા મળ્યા છે. મસ્ત બન્યા સેવરોલ, કેવા બન્યા છે? હા આરુ તને ભાઈવા? મસ્ત બન્યા ને? હા અમારા આરુબેન ને બહુ જ ભાઈવા. જો હાલો સેવરોલ બનાવ્યા છે અને આપણે રવાના સેન્ડવીચ બનાવ્યા છે. જો આ બધા
પૂછ્યો તો ખાલી તારે જો પીજો ખારી તૈયાર કરીએ છીએ બનાવ તો બધું ડુપ્લિકેટ ના પકડે ના ના ઓરિજિનલ મળે ઓરી મોંઘો આવે ઓરિજિનલ ની જરૂર ઉષાનું માર હાલી જાવ બધું ઉષાનું કંપની નાખ દે કુવરાજી પાછું પૂછ્યો તો ઈ કેટલા દિયા લઈને કેટલું રવાના સેન્ડવીચ થઈ ગયા છે તૈયાર આ તો નહીં આવતો આની ગાડી છોડેલા છે હા મસ્ત મસ્ત પેટ્રોલ ગાડી ડીઝલ ને આવી ગયા. પેટ્રોલ ના વધારે હોય હા પેટ્રોલ પેટ્રોલ વધારે ઈ કઈ ગાડી એક માં તો એવી ગાડી એમાં આવી જાય પણ ખોટું ડિસ્ટન્સ બગાડ લઈ લ્યો ના ના હવે કે ના નહીં મળે મોટા સિટીના જાજે વધારી આવે હેલો અમારા દેવરજીની આજ તો ધામા નહીં ખાશે અને આજે ઊંડામાં ખર્ચા મૂકી રહ્યા છે અને મસ્ત મજાની મહેમાન ગતિ બનાવી છે અને હવે બસ જો જમવા મળ્યા છે તો હાલો બધા જમવા એ ઉતરી ગયો હાલો બધે જમવા એવું ને કેટલા એમ